આજે આપણી કથાનો ચોથો દિવસ, ત્યારે કથાની શરૂઆત કરીએ. આમ તો જીવનની અંદર પૈસા કમાવા એ અઘરા છે અને સાચવવા પણ અઘરા છે, તોય એ થાય છે. અને ભગવાનનું નામ લેવું સાવ સહેલું છે, છતાં એ જીવને અઘરું પડે છે. ભગવાનનું નામ સ્મરણ એટલું સુગમ, એટલું સહેલું છે કે ભગવાનનું નામ લેવામાં કઈ ભૂલચૂક થાય, સ્મરણમાં કઈ ભૂલ પડે, પવિત્રતા અપવિત્રતા રહે ન રહે, ઉલટું સુલટું લેવાઈ જાય, તો એ સાર્થક થાય, એ ફળ આપે જ. પણ છતાં જીવને એ અઘરું પડે છે. તુલસીદાસજી મહારાજે એવું લખ્યું, તુલસી મેરે રામ કો રીજ ભજો કે ખીજ, ભોમ પડા જામે સભી ઉલ્ટા સીધા બીજ. અવળું સવળું ગમે એમ તમે બીજ નાખો, પણ એ સવળો કોટો જ કાઢે. એમ ભગવાનનું નામ લેનાર કોઈ પણ રીતે લે, પણ એને ફળ આપે ને આપે જ. એવું ભગવાનનું દિવ્ય નામ છે. કોઈ પણ પ્રકારની ભૂલચૂક થાય તો પણ ભગવાનનું નામ સ્મરણ કરે એને એનું ફળ મળે જ. ઘણા મંત્ર એવા હોય, એમાં જો ભૂલચૂક થાય તો પછી એ ચાલે નહીં. શબ્દની કે ઉચ્ચારણની ભૂલ થઈ જાય તો પછી એ પ્રમાણે એને ફળ મળે. પણ ભગવાનના નામ સ્મરણમાં કોઈ પણ પ્રકારની ભૂલ થાય છતાં એનું ફળ મળે. આમ તો એક ભાઈ હતા, એના પત્ની બીમાર પડ્યા છે એટલે યજ્ઞ શરૂ કર્યો, અને યજ્ઞની અંદર આહુતિ આપવાની હતી. ભાર્યા રક્ષતુ ભૈરવી, હે દેવી મારા પત્નીની તમે રક્ષા કરો. ભાર્યા રક્ષતુ ભૈરવી, અને આને બોલવામાં ફેર થઈ ગયો, ભાર્યામ ભક્ષતુ ભૈરવી. રક્ષતુનું ભક્ષતું થઈ ગયું. તે ઓલા પત્ની બીમાર હતા તે વૈયા ગયા હરિદ્વારની ફ્લેટ. સાજા થવાને બદલે વૈયા ગયા. ઉચ્ચારણમાં, લાંબા સ્વરમાં, ટૂંકા સ્વરમાં કાંઈ પણ નાના મોટા ફેરફાર થઈ જાય તો પણ આવું થાય. આ તો હું બેઠા બેઠા વિચારતો તો આમ તો એવું કાંઈ થાય નહીં, રક્ષતુનું ભક્ષતું, પણ એ જાણી જોઈને બોલ્યો હશે. ગવાલિયા પરાંગણાનું ધુવા ગામ, અને ત્યાં એક બિંદો રહે. બિંદો એનું નામ છે. આખો દિવસ સ્વામિનારાયણ 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 ભજન કરે. અને એના કાકી, આંટી, જેના મનમાંથી કોઈ દી આટી નો દે એને કહેવાય આંટી. એ બિંદાના કાકી થોડા કુસંગી છે. હવે આ બિંદો હરિભગત થયો, આખો દિવસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે, નિયમ ધર્મ પાળે, અને એના કાકીને આ બધું ગમે નહીં. એટલે પછી એ બિંદાને ખીજવે, પજવે, ગાળો દે, હેરાન કરે. બિંદાને તો ગાળો દે, પણ સાથે સાથે ભગવાનને પણ ગાળો દે, મહારાજને પણ ગાળો દે કે સ્વામિનારાયણ આવા છે, સહજાનંદ સ્વામી આવા છે, 3 છોકલા વાળો આવો છે, અરે આ સ્વામિનારાયણમાં શું ભાળી ગયો, સહજાનંદમાં શું ભાળી ગયો, આવા ન કહેવાના શબ્દો બોલ્યા કરે. અને આમ કરતા કરતા વર્ષો પસાર થયા. મરવાનું ટાણું આવ્યું, અંતિમ દિવસો ચાલે, અને એમાં કાકાશ્રી આવ્યા. કાકાશ્રી એટલે કાકીના ઘરવાળાની યમદૂતો. અને જેવા યમદૂતો આવ્યા, હવે આને તો કઈ બીજું કર્યું નહોતું, અને ત્યાં તો આમ રાડ ફાટી ગઈ. એ માર્યા, અને આમ જ્યાં રાડ ફાટી ત્યાં તો આમ અંજવાળા પથરાણા ને 3 છોગલાધારી મહારાજ પ્રગટ થઈ ગયા. યમદૂતો જતા રહ્યા. યમદૂતો તો જતા રહ્યા, પણ આ બિંદાના કાકીએ મહારાજને પૂછ્યું કે મેં તો તમને આખી જિંદગી ગાળો આપી, ન કહેવાના શબ્દો કીધા, અને તેમ છતાં તમે મને બચાવવા આવ્યા, આમાંથી છોડાવવા આવ્યા.
અને ત્યારે મહારાજે કીધું કે તમે ગાળ તો મને આખી જિંદગી દીધી, પણ તમે ગાળે ગાળે મારું નામ લીધું ને એટલે હું તમને તેડવા માટે આવ્યો છું. વિચાર તો કરો, ખાલી કુભાવથી ગાળ સાથે નામ ભગવાનનું બોલતું હતું તોય લેવા માટે આવ્યા. અજામિલનો પ્રસંગ છે ને, અંતકાળે દીકરાને ખાલી યાદ કર્યો, દીકરાનું નામ લીધું, ભગવાનના પાર્ષદો આવી ગયા. ભાવ કુભાવ અનખ અલસહુ, નામ જપત મંગલ દિશ દસહુ. તમે કોઈની પાસે 50,000 રૂપિયા માંગતા હોય અને એ રૂપિયા લઈને આવે અને હાજી સવારનું ટાણું હોય, તમે ઉઠાઈ ન હોય ને પથારીમાં હોતા ને એમ કે લે ભાઈ આ 50,000 રૂપિયા, તો તમે લ્યો કે ન લ્યો? લઈ લ્યો. બ્રશ ન કર્યું હોય તોય લ્યો કે ન લ્યો? લઈ લ્યો. નકર એમ કહો ભાઈ ઘડીક ખાય એમ તું બે, હું પેલા બ્રશ કરી લઉં, નાહી લઉં, પવિત્ર થઈ જાઉં, મારા પૂજા પાઠ જે પણ બધી વિધિ પતાવી દઉં, નાસ્તો કરી લો ને પછી પૈસા આપજે, એમ કરો? તરત લઈ લઈએ. કોઈ ઓફિસમાં પૈસા દેવા આવે, તમારી ઓફિસ હોય ત્યાં વેલા 50,000 રૂપિયા, તો તમે એમ કહો નહીં ભાઈ હું ઓફિસે પૈસા ન લઉં, તારે ઘરે આવવું પડે તો જ પૈસા લઉં? લઈ લઈને તરત જ. હાલો ભાઈ ઓફિસની વાત છોડો, કોઈ બાથરૂમમાં પૈસા દેવા આવે તો ન્યાય એમ કહો ભાઈ આ પૈસા અપવિત્ર થઈ જાય, મારે નથી જોતા, પછી બહાર જઈને આપી જાજે, એમ કહો? લઈ લો ને. હવે એ પૈસા હોય એને તમે બહાર બજારમાં કોઈ પણ વસ્તુ લેવા જાઓ તો ત્યાં ઓલો હોય વેપારી એમ કે ભાઈ તે આ પૈસા છે એ ઓફિસે લીધા હતા એટલે નહીં હાલે, તે આ પૈસા ઘરે લીધા હોય તો જ હાલે, એવું કે? તે પૈસા ભાઈ આ મોઢું ધોયા વગર લીધા હતા એટલે નહીં હાલે, એવું કે? ભાઈ તે પૈસા તું બાથરૂમમાં લઈ ગયો તો અપવિત્રતા થઈ ગયા, હવે આ નહીં લઉં, એવું કે? એ પૈસા ગમે ત્યાં લીધા હોય, ગમે એ લીધા હોય, એ કામ કરે ને કરે જ. એમ ભગવાનનું નામ ગમે એ રીતે લીધું હોય પણ એ કામ કરે ને કરે જ. પણ એમાં એવું છે આપણે નામ લેવાતું નથી. ધીરે ધીરે આપણે ભગવાનનું નામ છૂટતું જાય છે અને વિદેશ વાળા હવે ધીરે ધીરે આમ જોવો તમે શરૂ કર્યું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ હરે રામ 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 હરે. ત્યારે આપણે ધીરે ધીરે વિદેશની સંસ્કૃતિ અપનાવીએ છીએ પણ એ વિદેશ વાળા ધીરે ધીરે આપણી સંસ્કૃતિ અપનાવવા લાગ્યા, આપણા ભગવાનના નામ લેતા થઈ ગયા. ત્યારે એ મહામંત્ર એનો તો ખૂબ મહિમા છે. અમદાવાદની અંદર ઘનશ્યામભાઈ નામના એક હરિભગત રહી છે અને એમના દીકરીને જામનગરમાં મેડિકલ કોલેજમાં એડમિશન લેવાનું હતું. એટલે પછી ઘનશ્યામભાઈ એમના પત્નીને એની આ દીકરી ત્રણેય ત્યાં ગયા જામનગરની અંદર કોલેજમાં. અને હવે તો ત્યાં બધા વેઇટિંગમાં બેઠા હોય બહાર અને પેલી LED સ્ક્રીન હોય એની ઉપર બધાના નામ લેવાતા હોય કે આ વિભાગમાં એટલી સીટ ખાલી છે, આ વિભાગમાં હવે પૂરું થઈ ગયું, આ વિભાગમાં એકાદી સીટ રહી, એમ આવી રીતે એનાઉન્સ થતું હોય. અને હવે કટોકટીનો બધો સમય, ખાલી 2 સીટ ખાલી હતી. આખો પરિવાર બેઠા બેઠા બહાર મહારાજને પ્રાર્થના કરે, માળા ફેરવે, ભગવાનનું નામ લે કે હે ભગવાન એટલી બધી મહેનત કરી, હવે કંઈક થાય તો. અને એમાં ભગવાનની કૃપા, ઓફિસમાં બોલાવ્યા અને એનો વારો આવી ગયો કે હાલો અમે તમને લઈ લઈએ. પણ ખરી વાત તો હવે શરૂ થાય. એ દીકરીને મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું, બધું એનું ભણવાનું અભ્યાસ ચાલે છે અને એમાં છેલ્લું વર્ષ ચાલે MD નું અને કોઈ પેશન્ટને ઈલાજ કરવાનો હશે, ઓપરેશન કરવાનું હશે. હવે આ દીકરીને અહીંયા બીજા કોઈ હશે એની સાથે અંદરો અંદર કંઈક ઈર્ષાભાવ હોય છે એકબીજાને. એટલે જાણી જોઈને સામેથી
આ ઓપરેશન આ દીકરીને સોંપવામાં આવ્યું, અને ઓપરેશન એવું ક્રિટિકલ હતું, એવું જટિલ હતું કે એ ઓપરેશન કરે એટલે ઓલો સામેવાળું જે પણ મહિલા હતા, વ્યક્તિ હતા, એ મૃત્યુ જ પામે, બચવાના કોઈ ચાન્સ જ નહોતા. અને એ મૃત્યુ પામે એટલે એના પરિવાર વાળા હતા એ તરત જ આની સાથે ઝઘડો કરે, બાંધે. આવો કેસ એ આને સોંપવામાં આવ્યો જાણી જોઈને. હવે આ દીકરીને તો બધી ખબર હોય એટલે પછી એને એના ઘનશ્યામભાઈ એના પિતાજીને ફોન કર્યો કે પપ્પા આવી રીતે એક ઓપરેશન મારે આવ્યું છે, એ મારે ઓપરેશન કરવાનું છે, પણ આવી રીતની તકલીફ છે, જાણી જોઈને ઓપરેશન મને આપવામાં આવ્યું છે, અને જો એ ઓપરેશન હું કરું તો પણ એ સામેવાળી વ્યક્તિ મૃત્યુ પામશે, ને નહીં કરું તો પણ એ મૃત્યુ પામશે, ને બચવાના ચાન્સ નથી. એટલે દીકરી તો એકદમ આમ ગભરાઈ ગઈ કે પપ્પા હવે હું આ મારું ભણવાનું અહીંયા પૂરું કરી દઉં, હવે મારે આગળ વધવું નથી. હવે બાપે અત્યાર સુધી એટલી બધી મહેનત કરી હોય, પૈસા કમાઈ કમાઈને ભણાવી હોય, અને દીકરીને પણ અંદરથી ઉમંગ હોય કે હું ડોક્ટર બનું. એટલે એના પિતાજીએ કીધું કે જો દીકરી તું અત્યારે બીજી ચિંતા મૂકી દે, ભગવાનનું ભજન કર, અહીંયાથી તારા મમ્મી આવે છે, કાલે સવારે તને પહોંચી જશે જામનગર અને તને મળશે, પછી આગળ આપણે નક્કી કરીએ શું કરવું એ. સાંજે એમના મમ્મી એ બસમાં બેસી ગયા, સવારે જામનગર પહોંચી ગયા અને દીકરીને ધીરજ આપી. 7 વાગ્યાનો સવારનો સમય છે, ઓપરેશન કરવાનું હોય છે. એટલે એના મમ્મીના દીકરી બંને ગયા અને મેડિકલ કોલેજ હતી ત્યાં મૂકવા ગયા અને કીધું જા દીકરી, મહારાજને પ્રાર્થના કરું છું, મહારાજ બધું સારું કરશે, તું ઓપરેશન થિયેટરમાં ઓપરેશન કર, અને સામે હું આપણા ઘનશ્યામ મહારાજનું મંદિર છે જ્યાં હું બેઠા બેઠા માળા કરું છું. અને દીકરી ગઈ ઓપરેશન થિયેટરમાં ઓપરેશન કરવા. અહીંયા એના મમ્મી સામે મંદિર હતું હોસ્પિટલની સામે મહારાજનું, ત્યાં બેઠા બેઠા માળા કરવા લાગ્યા, મહારાજનું મંત્ર સ્મરણ કરવા લાગ્યા. બધા વિરોધીઓને ખબર હતી કે આ ઓપરેશન સફળ થશે નહીં, અને જેવું ઓપરેશન સફળ નહીં થાય એટલે આને પછી અહીંયાથી પૂરું થઈ જશે ભણવાનું. પણ દીકરીએ ઓપરેશન કર્યું, 3 કલાક સુધી ઓપરેશન ચાલ્યું, અને જેવી દીકરી બહાર આવીને બધાને સમાચાર આપ્યા કે ઓપરેશન એ સફળ થયું છે. પરિવારજનોને બધાને આનંદ થઈ ગયો. એના મમ્મી સામે મંદિર હતા ત્યાંથી આવ્યા અને સમાચાર આપ્યા, સારા સમાચાર કે આવી રીતે ઓપરેશન સફળ થયું છે. પણ ત્યારે એ દીકરીએ એક વાત કરી કે મમ્મી આ ઓપરેશન સફળ એટલા માટે થયું કે તમે મંદિરમાં બેઠા બેઠા માળા કરતા હતા ને, ત્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ આવીને મારી બાજુમાં ઊભો રહ્યો અને મને સતત દોરવણી આપતો હતો, દીકરી તું આમ કર, તું દીકરી આમ કર, તું દીકરી આમ કર. એ બીજું કોઈ નહીં, સાક્ષાત શ્રીજી મહારાજ હતા. ત્યારે વિચાર તો કરો, ભજન કરીએ તો મહારાજ ઓપરેશન કરવા આવે. પણ આપણી બધાની તકલીફ એ છે, બહુ આમ કિંમતી વસ્તુ હોય ને, તમને એમ કે ને લ્યો બહુ કિંમતી વસ્તુ 10 રૂપિયામાં આપી તો આપણને વિશ્વાસ ન આવે. અને આમ 10 રૂપિયાનો ખાલી ચેન હોય, ઝગમગ ઝગમગ થતો હોય, એમ કે 50,000નો ઝગમગ થાય એટલે સાચો જ હોય ને, એ કઈ થોડો ખોટો હોય, આમ ચમકે છે એટલે. 1.25 લાખનો ચેન હોય ને તમને 1.25 રૂપિયામાં આપે ને તો એમ થાય મારું નકલી તો નહીં હોય ને. અને એ 1.25 રૂપિયાનો હોય ને 1.25 લાખમાં વેચે ને, પણ આમ ચમકતો હોય તો બધાને તરત વિશ્વાસ આવી જાય. આપણે ખારી સિંગ ખાતા હોય તો સામે વાળો એમ કે આ ભૂખડી બારસ લાગે, બેઠો બેઠો ખારી સિંગ ખાય. અને ઓલા શેઠિયા હોય એ ખારી સિંગ ખાતા હોય તો કે ઓહો કેટલા બિચારા ઉદાર આવે, એની જોવો તો ખરા જીવન રહેણી આમ કેટલી સરળતા છે, બિચારા ખારી સિંગ ખાય, અમને આપો તો અમે ખાઈ. ઈ શેઠિયો ખોટો હાર પહેરીને આટા મારતો હોય તો એમ કે ઓહો કેવો સાચો હાર પહેર્યો, મોંઘો હાર પહેર્યો. અને આપણે અહીંયા સાચું પહેરીને આટા મારતી તો કે આની પાસે લોનના પૈસા નથી, હપ્તાના પૈસા નથી, આ કોઈ દી સાચું કરાવે, આ ખોટું જ હોય, આ થોડું સાચું હોય. ત્યારે મનાતું નથી, વિશ્વાસ નથી આવતો. એક વાત તો પ્રચલિત છે, તમે બધા સાંભળી છે, રામ નામથી પથરા તર્યા, મહારાજે સેતુબંધ બાંધ્યો, અને એ સમયે પથરા તરતા એમ નહીં, આજે પથરા તરે. જો પથ્થર ઉપર રામ નામ લખ્યું છે ને પાણીમાં નાખો,
તરે ને આ બીજો વિડીયો જોવો. એકમાં રાવણ લખ્યું એ હમણાં ડૂબી જશે કોડિયું, અને બીજામાં રામ લખ્યું છે એ કોડિયું એમલમ રહે. ત્યારે રામ નામથી પથરા એ સમયે તરતા ને આજે તરે. હવે એવી રીતે સેતુબંધ બંધાણો, પુલ આખો બંધાણો, રામ નામથી પથરા તર્યા, અને આ વાત લંકામાં પહોંચી. પછી તો ચારેય બાજુ એક જ વાત ગુંજે કે આખો પુલ બંધાણો, રામ નામથી પથરા તર્યા, રામ નામથી પથરા તર્યા. અને રાવણ એક તો અહંકારી, અને એમાંય દુશ્મનના વખાણ થતા હોય, વધારે અંદરથી ક્રોધે ભરાય. જ્યાં જોવે ત્યાં એક જ વાત, એટલે તમે સાંભળ્યું તો કે શું રામ નામથી આખો પંથ બનાવવાનો, રામ નામથી પથરા તરવા લાગ્યા સમુદ્રની અંદર, પાણીની અંદર. અને હવે આ વાત રાવણ પાસે આવી. રાવણ કચેરી ભરીને બેઠો હતો ને એમાં બધા કુંભ નિકુંભ ને બધા મંત્રીઓ આવ્યા ને વાત શરૂ કરી. મહારાજા, તમને ખબર જ હશે આપણા શત્રુનું આંક કાંઈ ઓછું આંકવા જેવું નથી. પથરાઓ પણ એના નામથી તરે એવું તો એની અંદર સામર્થ્ય છે, શક્તિ છે, તાકાત છે. એટલે રાવણ કે શું બોલો? ખબરદાર છે જો મારા દરબારમાં મારા શત્રુના વખાણ કર્યા તો કે મહારાજ હું તો ખાલી એટલું કહું છું, રામ નામથી પથરા તર્યા એમ. અરે રામ નામ સે નહીં, મેરે નામ સે ભી પથ્થર તરે. એટલે અહીંયા એક મંત્રી કાંડમાં કે મહારાજ તમારા નામે? હા મારા નામે હોતે. હાલો બધા. અને મંત્રીઓ અને બધાને લીધા સાથે લંકાવાસીઓને. સમુદ્ર કિનારે લઈ ગયો રાવણ, અને મોટી પથ્થરની શિલા ઉપાડી ને રાવણ મહારાજનો જય હોય એમ કરીને નાખી શિલા પાણીમાં. અને શું થાય? શિલા એમ આમ માખણનો પિંડો છાસમાં તરે ને એમ પથ્થરો તરવા લાગ્યો. એટલે બધા તો આશ્ચર્ય પામી ગયા. અરે રામ નામથી તો પથ્થર તરે, રાવણના નામે મોટી મોટી શિલાઓ તરવા લાગી, મોટા મોટા પથરાઓ તરવા લાગ્યા. ચારે બાજુ વાત પ્રચલિત થઈ ગઈ કે રાવણ મહારાજનો જય હો, જય હો, રાવણ મહારાજના નામે પથરા તરે. અને આ વાત ફરતી ફરતી હોમ મિનિસ્ટર પાસે પહોંચી, પત્ની મંદોદરી પાસે. રાવણ મહારાજ એવો મહેલમાં, એટલે મંદોદરી કહે કે મેં સાંભળ્યું કે તમારા નામે પથરા તર્યા, બધા વાત કરે છે. તો કે હા જોઈ લે, હાજી રાવણના નામે પથ્થર તરે. હા એ તો તમે કહેતા હોય ને બધા લોકો કહેતા હોય વાત સાચી જ હોય, પણ ખરેખર તમારા નામે પથ્થર તર્યા? તો કે હા જોઈએ, મારા નામે જ પથ્થર તરે. એમ નહીં, તમારા નામે તર્યા હોય એમ હોય તો કયો, સાચું બોલો તમે. અને પછી રાવણ ઢીલો પડ્યો. જો મંદોદરી તું કોઈને કહે નહીં તો હું તને કહું. અરે કોઈને ન કહું, પણ પેટમાં વાત તો ટકે નહીં, એટલે તો અહીંયા પોઈ ગઈ આપણે. અરે કોઈને ન કહું તો સાંભળ મંદોદરી, મેં જ્યારે પથ્થરો નાખ્યો ત્યારે તો રાવણ મહારાજનો જય હો એમ કરીને જ નાખ્યો તો, પણ મેં મારી નાભીથી પથ્થરને દુહાઈ દીધી હતી કે જો તું નો તર તો તને રામ ભગવાનની દુહાઈ છે, માટે પથ્થર મારા નામે નહીં રામના નામે પથ્થર તર્યો છે. હવે રાવણ જેવા રાવણને ભગવાનના નામનો વિશ્વાસ હોય કે આપણા નામે પથ્થર તરે ને એ તો રામના નામે જ તરે, તો પછી આપણે કેમ નહીં? ત્યારે એવું મંગલકારી નામ, એવું પાવનકારી નામ ભગવાનનું. આપણે બધા ભાગ્યશાળી છીએ કે એવો મહામંત્ર, સ્વામિનારાયણ મહામંત્ર એ આપણને બધાને મેળો, એનું આપણે ભજન કરી રહ્યા છીએ. ત્યારે મહામંત્રના પ્રસંગો તો ઘણા બધા છે, ઘણી બધી વાતો છે. અત્યારે આજની સભામાં એટલી વાત રાખીએ. હાજી એક જોરદાર મહામંત્રનો પ્રસંગ, ભગવાનના નામનો પ્રસંગ આપણે આવતીકાલે શ્રવણ કરશું. આજની સભાને અહીંયા વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.